સંકલ્પ ન્યૂઝનો પડઘો. સલવા બ્રિજના સર્વિસ રોડ ઉપર ખાડા તંત્ર દ્વારા પૂરવામાં આવ્યા. સંકલ્પ યોજના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બાદ તંત્ર હરકતમાં આવ્યું. સ્થાનિકોએ સંકલ્પ ન્યૂઝનો આભાર માન્યો. વાપી તાલુકાના સલવાવ ગામે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા બ્રિજના સર્વિસ રોડ ઉપર જીવલેણ ખાડાઓ પડી ગયા હતા. આ ખાડાઓના મરમ્મત માટે તંત્ર ઉદાસીન હોવાનું વર્તાયું હતું. આ જીવલેણ ખાડાઓ અંગે સ્થળ ઉપર પહોંચેલ સંકલ્પ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પ્રસારિત કરી તંત્રને જાગતું કર્યું હતું. સંકલ્પ યોજના અહેવાલ થકી સાબદું બનેલું તંત્ર યુદ્ધના ધોરણે સલવા ગામના બ્રિજ નીચે આ સર્વિસ રોડ ઉપર પડેલા જીવલેણ ખાડાઓના મરમ્મત માટે સાધન સામગ્રી લઈને પહોંચી રસ્તાની મરમ્મત કરી દેતા લોકોએ રાહતની લાગણી અનુભવી છે. સાથે જ સંકલ્પ ન્યૂઝ અને પ્રશાસનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. जय स्वामीनारायण। मैं डॉक्टर सचिन भास्कर नारकड़े, श्रीमती भावनाबेन नानूभाई बांबोलिया स्वामीनारायण फार्मेसी कॉलेज का प्रिंसिपल। स्वामीनारायण गुरुकुल जो नेशनल हाईवे 48 को लग के है, उसके पास ब्रिज के पास रास्ते की अवस्था बहुत दुर्धर हो चुकी थी। रास्ता बहुत ख़राब हो चुका था। 48 नंबर का जो हाईवे है, सर्विस रोड जिस पे लग के है, उसमें आने जाने के लिए मेरे बच्चों को बहुत तकलीफ़ हो रही थी। और उसके ऊपर संकल्प न्यूज़ ने एक बहुत अच्छा कवरेज किया, जो हाईवे की जो मरम्मत के लिए बहुत अच्छा कवरेज किया। उसके ऊपर प्रशासन ने तुरंत एक्शन लेके उस मरम्मत की अच्छा रास्ता तुरंत ठीक कर दिया और रास्ता अभी बहुत अच्छा उन्होंने कर दिया है। तो उसके लिए मैं प्रशासन का धन्यवाद अदा करता हूँ और संकल्प न्यूज़ का धन्यवाद अदा करता हूँ कि जिसकी वजह से जो एक्शन हुआ और हमारे बच्चों को बहुत अच्छी राहत मिली और सबके लिए बहुत अच्छी राहत मिली। इसके लिए मैं उनका सबका धन्यवाद अदा करता हूँ। थैंक यू। जय स्वामीनारायण। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.